આણંદમાં એક ખાનગી હોસ્પિટલ સામે ગંભીર આરોપો સામે આવ્યા છે। દર્દીની હાલત જેટલી ગંભીર ન હતી તેનાથી અનેક ગણો ડર ઉભો કરીને આઈસીયુમાં દાખલ કરવાની દબાણની નીતિ, સારવાર શરૂ કરતા પહેલા મેડિકલ ક્લેમની પૂછપરછ અને આપ્યા વગરના એનેસ્થેસિયાના ચાર્જ વસૂલવાનો પ્રયત્ન। આણંદની લાંબેલ રોડ પર આવેલી આઈરિસ હોસ્પિટલમાં વૃદ્ધ મહિલા દર્દી સાથે થયેલી આ ઘટનાએ ખાનગી હોસ્પિટલોની નાણાં ખંખેરવાની મોડસ ઓપરેન્ડી પર ફરી એકવાર સવાલ ઉભા કર્યા છે। શું દર્દી હવે માનવ નહીં પણ બિલ બની ગયો છે? જુઓ આ ઘટનાના પ્રત્યક્ષ સાક્ષીની વાત। રાત્રે ઇમરજન્સીમાં મારા મધરને આઈરિસ હોસ્પિટલમાં અમે લઈને ગયા હતા અને ત્યાં આગળ એમને જે ઇમરજન્સીમાં જે બેઝિક ટ્રીટમેન્ટ થવી જોઈએ એ કરવામાં આવી હતી અને પછી ત્યારબાદ એમણે અમુક રિપોર્ટો કરાવવાનું કહ્યું હતું કે MRI ને CT સ્કેન માટે, એટલે એ પણ કરાવીને અમે આવ્યા હતા રિટર્ન। અને ત્યારબાદ ડૉક્ટરે અમને ઇન્સિસ્ટ કર્યા કે તમે આઈસીયુમાં એમને એડમિટ કરો, પણ મારા મધરની હાલત જોતાં લાગતું હતું કે એમને કંઈ રિક્વાયરમેન્ટ છે નહીં આઈસીયુમાં એડમિટ કરવાની, એટલે અમે જનરલ વોર્ડમાં દાખલ કરવા માટે એમને કહ્યું ડૉક્ટરને, પણ એ રિપીટેડલી કહેતા હતા કે ભાઈ આઈસીયુમાં જ એડમિટ કરવા પડશે। અને પછી અમે ના જ પાડી ત્યારે એમણે મારી પાસે રિટર્નમાં લીધું કે એમને આઈસીયુમાં દાખલ ના કરવા, તમારે રિટર્નમાં આપવું પડશે, અને મેં લખીને આપી દીધું। બીજા દિવસે ડૉક્ટર આવ્યા ત્યારે ડૉક્ટરે કહ્યું કે નોર્મલ છે બધા રિપોર્ટ, કોઈ પ્રોબ્લેમ છે નહીં। અને ત્યાર પછી પણ ડૉક્ટરે એક રિપોર્ટ કઢાવડાવ્યો અને ત્યારબાદ એમણે એવું કહ્યું કે ડિસ્ચાર્જ કરો દો, ડિસ્ચાર્જ આપીએ છીએ। એટલે પછી અમે લોકો મેં બિલ પેમેન્ટ પણ કરી દીધું, બધું થઈ ગયું। એમણે એવું કહ્યું કે અમે જવા નહીં દઈએ તમને। મેં કહ્યું કેમ, શું થયું? મેં બધું પેમેન્ટ તો કરી દીધું છે। એટલે એમણે કહ્યું કે ના, તમારે 4000 રૂપિયા એનેસ્થેસિયાના ડૉક્ટરના બાકી છે। એટલે મેં એમને કહ્યું કે અમને કોઈ ઇન્ફોર્મ કરવામાં નથી આવી, કશું ખ્યાલ નથી ને તમે એમને 4000 રૂપિયા કેમ ના માંગો છો? એટલે પછી એમણે કહ્યું કે ના ના, એ તમારે આપવા જ પડશે। મેં એમને પોલીસ બોલાવવાની વાત કરી કે તમે મને આ રીતે રોકી રાખશો તો હું પોલીસ બોલાવીશ। એટલે પછી એમણે મને કહ્યું કે સારું, તમે જાઓ। હવે મારા જેવા સામાન્ય નાગરિક જોડે જો આવું થતું હોય, બીજા ઘણા લોકો જોડે આ લોકો આ રીતે પૈસા પડાવતા હશે। આ સમગ્ર ઘટનાએ એક કડવો પ્રશ્ન પણ ઊભો થયો છે। શું આરોગ્ય સેવા હવે સેવા રહી છે કે વેપાર બની ગઈ છે? દર્દી સભાન હોવા છતાં આઈસીયુમાં લઈ જવાની બાબત, નોર્મલ રિપોર્ટ બાદ પણ દબાણ અને આપ્યા વગરની સારવારના ચાર્જ। જો સમયસર વિરોધ ન થયો હોત તો કદાચ વધુ નાણાંની છેતરપિંડી પણ થઈ હોત। હવે જોવાનું એ રહેશે કે જિલ્લા અને રાજ્ય આરોગ્ય વિભાગ આવી ખાનગી હોસ્પિટલો સામે ખરેખર પગલાં ભરે છે કે પછી આવા બનાવો ફરી દર્દીઓ અને તેમના પરિવારજનોને લૂંટતા રહેશે। સારવારના કેન્દ્ર હવે સેવાના કેન્દ્ર બનીને ATM મશીન બની ગયા હોય, કેમ કે સારવારનો હક દરેકનો છે, શોષણનો નહીં।